નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। તો આજે આપણે આવી ગયા ખેતરમાં ને વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, આજે આપણે એરંડાની અંદર પાણી વાળ્યું છે અને પાણી સાથે આપણે કયા ખાતરનો ઉપયોગ કરવાનો છે એ વિશે આજે આપણે ચર્ચા કરીશું। અને આ એરંડા કોના છે, કોના ખેતરમાં આજે આપણે આવ્યા છીએ, કોની મુલાકાતથી આવ્યા છીએ એમની મુલાકાત પણ આજે કરીશું। એ ભાઈ શું કહેવા માગે છે અને એરંડાની અંદર વીઘે કેટલો ઉતાર લે છે એ વિશે આજે આપણે આગળ ચર્ચા કરીશું। તો ચાલો મારા બધા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો ને વિડીયો ગમે તો કમેન્ટ કરજો। અને વાલા ખેડૂત મિત્રો, કે એરંડાની ખેતીમાં સૌથી વધારે કયા કયા ખાતરોનો ઉપયોગ થાય છે અને ખેડૂતોને સારો ફાયદો રહે છે એ વિશે આજે આપણે આગળ ચર્ચા કરીશું। તો વાલા ખેડૂત મિત્રો, હું તમને બતાવવાનો છું પહેલાં તો ચારે બાજુના એરંડાનો વિકાસ કેવો છે, એરંડો વીઘે કેટલો થાય છે એ બધી જાણકારી આજના આ વિડીયોમાં આપણે જાણીશું। તો ચાલો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। તો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો વાલા ખેડૂત મિત્રો, કે આ છે અમારા એરંડા અને એરંડાની અંદર તમને જોવા મળતું હશે કે માળો ખૂબ જ છે અને માળાની અંદર વિકાસ પણ સારો છે। તો વાલા ખેડૂત મિત્રો, કે આ એરંડા તમને જોવા જે મળી રહ્યા છે એ 7 વીઘાનું વાવેતર કરેલું છે અને ચારે બાજુ આજે આપણે ફરવાનું છે। તો કે જુઓ, તમને આખા એરંડાનો નજારો ચારે બાજુનો જોવા મળતો હશે। તો કે વાલા ખેડૂત મિત્રો, એરંડાની હાઈટ પણ બહુ સારી છે, 11-12 ફૂટ ઊંચાઈ થઈ ગઈ છે, એટલે કે વેણવામાં થોડીક ખેડૂતોને તકલીફ થશે, પણ એરંડો ડાલે પણ બહુ પડ્યો છે। અંદર જઈએ આપણે તો પણ તમને હું અંદરનો ભાગ પણ બતાવું છું। જો એની આ માળો જે તોણી છે, બહુ લાંબી માળો તોણી છે। પછી જો કે અમુક માળો આપણે એકવાર આ ભાઈએ એરંડા વેણી પણ લીધા છે, જુઓ એની માળ ભરપૂર છે। તો તમને કદાચ ખબર હોય તો કમેન્ટ કરજો કે આ કયું બિયારણ છે। અને વાલા, હવે વાત કરીશું તો કે તમે એરંડા તો જોઈ જ લીધા, તો કમેન્ટ કરજો આ એરંડા કેવા છે અને એની અંદર કયા ખાતરો વાપર્યા હશે ખેડૂત મિત્રોએ। અને આપણે આગળ નવો વિડીયો લઈને આવી જશું। તો ચાલો વિડીયોને આગળ મળીશું। વિડીયો ગમે જરૂરથી કમેન્ટ કરજો। ચાલો ખેડૂત મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું કે એની અંદર કયા કયા ખાતરો ખેડૂત મિત્રો વાપરવામાં આવ્યા છે। તો ચાલો આપણે આગળ વધીએ।